નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો શ્રીનગરમાં 80 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો। તો દેશના કેટલાક રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે, જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદ પણ પડી રહ્યો છે। તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં ગરમીએ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જ્યારે 15 એપ્રિલના દિવસે શ્રીનગરમાં 80 વર્ષમાં સૌથી વધારે ગરમ દિવસ રહ્યો હતો। તો 15 એપ્રિલે ત્યાંનું તાપમાન 30.4 ડિગ્રી નોંધાયું હતું। તો રાજસ્થાનના બાડમેરમાં પણ તાપમાનનો પારો 45.5 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારી કર્મચારીઓ માટે ખુશખબર। તો ગુજરાત સરકારના 9.59 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર મળી છે। તો રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો છે, જ્યારે હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને 53% ડીએ મળે છે, તે હવેથી વધીને 55% થશે। તો આ વધારો જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે, એટલે કે એપ્રિલ મહિનામાં એરિયર સાથે પગાર ચૂકવાશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ગુજરાત માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન। જ્યાં દોસ્તો લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જિલ્લા અધ્યક્ષ એવી વ્યક્તિ નહીં હોય જે સમાધાન કરે, તો તે તમારી સાથે મળીને જિલ્લાનું સંચાલન કરશે, તો તે જિલ્લાના નિર્ણયો પણ લેશે। તો કોઈ પણ ઉમેદવારોને ઉપરથી આદેશ પણ નહીં મળે, તો અમે સંગઠનોને ચૂંટણી લડનારાઓ વચ્ચે સીધો સંબંધ ઈચ્છીએ છીએ। તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે આજકાલ શું થાય છે કે કોંગ્રેસ સંગઠન કોઈને ચૂંટણી જીતવામાં મદદ કરે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। હવે ટ્રમ્પે પણ ચીન ઉપર 245% ટેરિફ લગાડ્યો। જ્યાં દોસ્તો અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર યથાવત છે અને સતત વધી રહ્યો છે। તો હવે માહિતી સામે આવી છે કે ટ્રમ્પે પણ ચીન ઉપર 245% ટેરિફ લગાડ્યો છે અને ચીને 11 એપ્રિલે અમેરિકન માલ ઉપર 125% ટેરિફ લગાડ્યો હતો, જેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે નવો ટેરિફ લગાડ્યો છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર ગુજરાતમાંથી ઘેરાતું જળ સંકટ। તો સ્થિતિ ચિંતાજનક બની। જ્યાં દોસ્તો ગુજરાતમાં ગરમી વધી રહી છે અને ડેમોમાં પણ પાણી ઘટી રહ્યું છે। તો રાજ્યના 92 જેટલા ડેમોમાં માત્ર 30% પાણી ઉપલબ્ધ છે, જ્યારે 28 ડેમો ખાલી થવાના આરે છે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સ્થિતિ ગંભીર બની છે। તો શહેરોમાં પાણીની પણ અછત છે અને ગામડાઓમાં પણ ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ સર્જાય છે। જો આવનારા દિવસોમાં હાલત નહીં સુધરે તો સિંચાઈના પાણી ઉપર કાપ મૂકવો પડશે। તો પાણીની વિકટ સ્થિતિને ધ્યાને આવતા જ સરકારે છેલ્લી ઘડીએ દોડતી થઈ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો માર્ચમાં 3.34% સાથે મોંઘવારી સૌથી નીચલા સ્તરે પહોંચી। જ્યાં દોસ્તો છૂટક ફુગાવો 5 વર્ષ અને 7 મહિનામાં તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે। તો માર્ચમાં તે 3.34% હતો। તો અગાઉ ઓગસ્ટ 2019માં ફુગાવાનો દર 3.28% હતો। તો ફેબ્રુઆરીમાં એટલે કે માર્ચ મહિનાના 1 મહિના પહેલા ફુગાવો 3.61% હતો। તો આંકડા મંત્રાલય અનુસાર ફુગાવાના આંકડા જાહેર કર્યા છે, જેમાં ગ્રામીણ ફુગાવો 3.79% થી ઘટીને 3.25% થયો છે અને શહેરી ફુગાવો 3.32% થી વધીને 3.43% થયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। બી.આર. ગવાઈ દેશના 52માં CJI બનશે। જ્યાં દોસ્તો જસ્ટિસ બી.આર. ગવાઈ દેશના 52માં મુખ્ય ન્યાયાધીશ બનશે। તો તેઓ વર્તમાન CJI સંજીવ ખન્નાનું સ્થાન લેશે। તો CJI સંજીવ ખન્નાએ કેન્દ્ર સરકારની આગામી CJI માટે જસ્ટિસ ગવાઈના નામની પણ ભલામણ કરી છે। તો CJI ખન્ના 13 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે। તો આવી સ્થિતિમાં જસ્ટિસ બી.આર. ગવાઈ 14 મેના રોજ CJI તરીકેના શપથ લેશે। તો ખન્ના પછી ગવાઈ સુપ્રીમ કોર્ટ માં સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર શેર બજારને લઈને ખતરનાક આગાહી છે। તો અમેરિકન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સનો ટાર્ગેટ 12% ઘટાડીને 82,000 કર્યો છે। તો અગાઉ આ ટાર્ગેટ 93,000 કરાયો હતો। તો નવો ટાર્ગેટ પણ વર્તમાન સ્તર કરતાં 7% વધારે છે। તો ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ આ લક્ષ્ય સુધી પહોંચવાની 50% શક્યતા છે। જ્યારે કંપનીએ પણ કહ્યું છે કે જો ક્રૂડ ઓઇલની કિંમત સતત $100 ઉપર રહેશે અને અમેરિકામાં જો મંદી આવશે તો સેન્સેક્સ 63,000 સુધી ઘટી પણ શકે છે।
ત્યાર પછી આગળ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મમતા બેનર્જીએ કહ્યું કે અમિત શાહને કંટ્રોલમાં રાખો મોદીજી. જી હા દોસ્તો, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગઈકાલે કોલકાતામાં ઇમોમાના સંમેલનમાં સંબોધિત કર્યું હતું. ત્યારે તેમણે આ દરમિયાન તેમણે મુર્શિદાબાદ હિંસા માટે પણ ભાજપને જવાબદાર ઠેરાવ્યું અને કહ્યું કે આ હિંસા સંપૂર્ણપણે આયોજન બંધ હતી. તો મમતા બેનર્જીએ કહ્યું કે હું મોદીજીને વિનંતી કરું છું કે તેઓ અમિત શાહને કંટ્રોલમાં રાખે. તો અમિત શાહ અમારી વિરુદ્ધ એજન્સીઓનો પણ ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે વિશેષમાં કહ્યું કે મોદીજી વડાપ્રધાન નહીં હોય ત્યારે શું થશે તેવું પણ જણાવ્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ગરમીનો હાહાકાર, તો તાપમાન 44 ડિગ્રી ઉપર જશે. જ્યાં દોસ્તો ગુજરાતમાં ગરમી ફરી એકવાર ભૂકા બોલાવશે. તો હવામાન વિભાગે 16 થી 18 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી છે. તો આજે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. તો આ સિવાય કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજકોટમાં પણ યલો એલર્ટ જાહેર થયું છે. તો રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થવાની પણ શક્યતા દર્શાવી છે. જ્યારે હવામાન વિભાગે વિશેષમાં કહ્યું કે આજે બહાર નીકળવું ખતરા સમાન છે. તો બહાર નીકળો તો સાવચેતી રાખવાની પણ સૂચના આપી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. સોનાએ પહેલી વખત 94,000 રૂપિયાની સપાટી વટાવી. જી હા દોસ્તો, સોનાના ભાવ ગઈકાલે નવો રેકોર્ડ બનાવ્યો છે. તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1387 વધીને ₹94,489 થયો છે. તો અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹93,102 હતો. એટલે કે આ પહેલીવાર સોનાએ 94,000 રૂપિયાની સપાટી પાર કરી છે. તો ચાંદીના ભાવમાં પણ ગઈકાલે ₹373 વધીને ₹95,403 પ્રતિ કિલોએ થયો છે. તો અગાઉ ચાંદીનો ભાવ પણ ₹95,030 પ્રતિ કિલોએ હતો. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ચીને બોઈંગ જેટની ડિલિવરી લેવાની ના પાડી. જી હા દોસ્તો, ચીને તેની એરલાઇન્સને અમેરિકી વિમાની કંપની બોઈંગ પાસેથી તેના નવા વિમાનોની ડિલિવરી ન લેવાના આદેશો આપ્યા છે. તો ચીને અમેરિકામાં બનેલા વિમાનોના ભાગો તેમજ તેના ઉપકરણોની ખરીદી ઉપર પણ રોક લગાવવાના આદેશો આપ્યા છે. તો અમેરિકાના 145% ટેરિફના જવાબમાં ચીને આ આદેશો જારી કર્યા છે. તો બોઈંગ એક અમેરિકન કંપની છે જે એરોપ્લેન, રોકેટ, ઉપગ્રહો, ટેલિકોમ્યુનિકેશન સાધનોનું ઉત્પાદન કરે છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર. ભારતમાં ગઈકાલે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો દિલ્હી NCR સહિત ઉત્તર ભારતના ઘણા બધા ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એટલે કે NCS અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં નોંધાયું હતું. તો રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 5.9ની માપવામાં આવી હતી. તો ભૂકંપ બાદ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા અને હાલમાં કોઈ પણ નુકસાનના સમાચાર નથી. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સહારા ગ્રુપ ઉપર ઈડીની મોટી કાર્યવાહી. જ્યાં દોસ્તો મહારાષ્ટ્રના લોનાવાલાના અંબીવેલી સિટીમાં સહારા ગ્રુપ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા ઈડીએ 707 એકર જમીન જપ્ત કરી છે. જ્યારે નાણાકીય અનિયમિતતા હેઠળ ₹1460 કરોડની કિંમતોની મિલકત જપ્ત કરવામાં આવી છે. તો ઈડીના મતે આ જમીન સહારા ગ્રુપની કંપનીઓ પાસેથી લીધેલા પૈસાથી ખરીદવામાં આવી હતી અને વાસ્તવિક માલિકી છુપાવવા માટે પણ નકલી નામે નોંધણી પણ કરવામાં આવી હતી. તો સર્ચ દરમિયાન ₹2.98 કરોડની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નર્સિંગ સ્ટાફની પરીક્ષા ફરી એકવાર યોજવાના હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ. જી હા દોસ્તો, ગુજરાત હાઈકોર્ટમાં 50થી વધારે ઉમેદવારોએ નર્સિંગ સ્ટાફની પરીક્ષા નવેસરથી યોજવાની અરજી કરી છે. તો સરકારી નર્સિંગ સ્ટાફમાં OMR સીટમાં ગડબડ હોવાના વિવાદ થયો છે. કારણ કે પરીક્ષાના પ્રશ્નોના જવાબનો ક્રમ ABCDના ક્રમમાં જ હતો. તો જેના ઉપરથી આરોપ લગાવાયો છે કે કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે કાવતરું કરવામાં આવ્યું હતું. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયું. જી હા દોસ્તો, ગઈકાલે ટ્રેડિંગ હપ્તાના ત્રીજા દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું. તો સેન્સેક્સમાં 309 પોઈન્ટના વધારા સાથે 77,044ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટીમાં 108 પોઈન્ટના વધારા સાથે 23,437ના સ્તરે બંધ થયો હતો.
ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ફક્ત રેસના ઘોડા જ ઉતારીશું. જી હા દોસ્તો, રાહુલ ગાંધીએ મોડાસામાં સંગઠન સર્જન કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે ચૂંટણી કોણ લડશે તે સંગઠન નક્કી કરશે. તો આપણે રેસ અને લગ્નના ઘોડાને અલગ કરીશું, તો ફક્ત રેસના ઘોડાને જ રેસમાં ઉતારીશું, તો ઉમેદવાર હવે ઉપરથી નહીં આવે. તો રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે કાર્યકરો જ સાચી શક્તિ છે અને ટિકિટ વિતરણમાં પણ સ્થાનિક લોકોનો સમાવેશ થતો નથી, પરંતુ અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ તેમાં પરિવર્તન લાવશે. ત્યાર પછી આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો બાઇડને કહ્યું કે તમારા કરતાં 20 ગણી મોટી વ્યક્તિ સાથે યુદ્ધ ન કરાય. જી હા દોસ્તો, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને ટીકા કરી છે અને તેમણે કહ્યું કે તે હંમેશા મિસાઇલ ખરીદવાનું વિચારે છે. તો 3 લોકોના કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા છે. તો પુતિન નંબર 1 છે, તો બાઇડન નંબર 2 છે અને ઝેલેન્સ્કી નંબર 3 છે. તો તમારા કદ કરતાં 20 ગણા કોઈની સામે યુદ્ધ શરૂ કરશો નહીં. તો જ્યારે યુદ્ધ શરૂ થાય છે ત્યારે તમે અપેક્ષા રાખો છો કે તે લોકો તમને મિસાઇલો પણ આપશે.